બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ પણ બની છે જે મધ્ય ભારત સુધી અત્યારે પહોંચી પણ ગઈ છે. આજથી લઈને 6 તારીખ સુધી વરસાદની શક્યતા છે, પણ ક્યાં? ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી આ બધા વિસ્તાર છે એમાં મધ્યમથી સારો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારની અંદર છૂટાછવાયા મધ્યમથી સારા. અત્યારે જે સિસ્ટમ છે એ પણ મધ્યમ છે, અતિ સ્ટ્રોંગ નહીં પણ સારી એવી સિસ્ટમ તો છે. વર્ષ 2026 નું ચોમાસું છે અમારા માટે એક સંશોધનનો વિષય બની ચૂક્યું છે. કોઈ વિસ્તાર ઉપરથી સિયર ઝોન પસાર થતો હોય વરસાદ ન પડે એવી પણ પહેલી ઘટના મેં મારા જીવનકાળ દરમિયાન જોઈ છે. હાલ જોઈએ તો રાજ્યમાં આમ તો હવે કહી શકાય કે જે રક્ષાબંધનનો પર્વ છે, એક બાજુ આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારો છે અને રાજ્યમાં શ્રાવણ માસમાં ખાસ કરીને આમ તો સારા વરસાદ પડતા હોય છે, પરંતુ અત્યારે જોઈએ તો રાજ્યમાં જે પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, તો પણ વરસાદ છે તે નથી પડી રહ્યો. ત્યારે શું તેનું કારણ છે? આગામી દિવસોમાં શું કોઈ વરસાદની શક્યતા છે? અને બંગાળની ખાડીને અરબ સાગર આ વર્ષે જોઈએ તો ખાસ કરીને અરબ સાગર છે તેમાં કોઈ બહુ મોટી સિસ્ટમો નથી બની, બંગાળની ખાડીની સિસ્ટમ બની છે, પરંતુ તે ગુજરાત સુધી અને ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી નથી પહોંચી. તો તેનું શું કારણ છે તે તમામને લઈને થોડી ટેકનિકલ વાતો પણ કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ તો તમે દાયકાઓથી આગાહી કરો છો, અનેક ચોમાસાઓ પણ જોયા હશે. 2026 નું ચોમાસું પણ આપ જોઈ રહ્યા છો, અને ખાસ કરીને અત્યારે આમ જોઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડીની આ વર્ષની સ્થિતિ શું રહી છે સૌપ્રથમ જાણવું છે. કારણ કે આપણે જોઈએ તો જે રીતે ચોમાસું પણ આ વર્ષે આવ્યું, આગળ ગતિ કર્યું, જુલાઈ માસમાં સારા વરસાદ પડ્યા, અમુક સિસ્ટમો બંગાળની ખાડીની ગુજરાત સુધી પહોંચી, સારો વરસાદ પડ્યો, પરંતુ જે પ્રકારે જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી સિસ્ટમો નથી પહોંચી, અરબ સાગર નિષ્ક્રિય દેખાયું છે. તો આ બધી સ્થિતિને લઈને થોડું ટેકનિકલ બાબતો પણ જાણવી છે કે શું એની પાછળ કારણ હોઈ શકે છે. અત્યારે બંગાળની ખાડી શું સ્થિતિમાં છે અને અરબ સાગર કઈ સ્થિતિમાં છે? જો પહેલી વાત તો એ છે કૃપાલસિંહભાઈ કે આ વર્ષનું એટલે કે વર્ષ 2026 નું ચોમાસું છે અમારા માટે એક સંશોધનનો વિષય બની ચૂક્યું છે. અમે અનેક ચોમાસા એવા જોયા, અનેક ચોમાસાની આગાહી કરતા હોય, અમે એડવાન્સમાં જે નક્કી કરતા હોય એ પ્રમાણે સિસ્ટમ છે એ પછી જોવા મળે અને એ પછી વરસાદના રૂપમાં અસર કરતી હોય. આ વર્ષે એવું બન્યું છે કે જે અગાઉથી જે અમે પ્રિડિક્શન કર્યું હોય એ મુજબ સિસ્ટમ પણ બને, પણ સિસ્ટમ વર્ષે કે નથી વરસતીનું કોઈ નક્કી નથી થતું. એટલે આ વર્ષે જે આપણા હવામાન ઉપર જે માઠી અસર છે તે ખૂબ ગજબની માઠી અસર છે. એટલે આ વિચિત્ર ચોમાસું છે. જેવી રીતે જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે રીતે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ગયા વખતે એટલે કે જુલાઈમાં અને ઓગસ્ટની શરૂઆતમાં તો એક સિયર ઝોન પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થતો હતો, છતાં પણ ત્યાં વરસાદ ન પડ્યો. અને કોઈ વિસ્તાર ઉપરથી સિયર ઝોન પસાર થતો હોય વરસાદ ન પડે એવી પણ પહેલી ઘટના મેં મારા જીવનકાળ દરમિયાન જોઈ છે. આવું જનરલી નથી બનતું. એટલે આ અલગ પ્રકારનું ચોમાસું છે. અને એમાં હવે અત્યારે તમે બંગાળની ખાડીના અરબ સાગરની જે વાત કરી રહ્યા છો, જો પહેલી વાત તો એ છે કે બંને આમ સક્રિય છે પણ મોટી સિસ્ટમ નથી બની શકતી. એનું કારણ છે કે તો અલ્નીનો છે. અલ્નીનો એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન અત્યારે લગભગ 3.2 ડિગ્રી સુધી ઉંચકાયેલું છે. એટલે હવે સુપર અલ્નીનો આસપાસ એ પહોંચી રહ્યો છે અને લગભગ મારું તો માનવું છે કે સપ્ટેમ્બર પૂર્ણ થાય એ દરમિયાન તો એ સુપર અલ્નીનો અને એનાથી સ્ટ્રોંગ થઈને સુપર મેગા અલ્નીનો પણ બનશે. અને એ વાત આપણે ઉનાળા દરમિયાન અનુમાન પણ હતું. પણ એ જે તાપમાન ઉંચકાયું છે જેને કારણે પ્રશાંત મહાસાગરની અંદર સાયક્લોન અને ટોર્નાડો બનવાની સંખ્યા વધી ગઈ છે. તમે જો લગભગ 15-20 દિવસે આપણે સમાચાર મળતા હશે, જાપાન પાસે એક ટોર્નાડો આવ્યું, ચાઇના પાસે આવ્યું, કેમ કે ત્યાં તાપમાન ઊંચું જાય એટલે સ્વાભાવિક રીતે ત્યાંનું જે સાયક્લોન અને તાપમાનના હિસાબે ટોર્નાડો છે બનતા રહીએ છે. જોકે ટોર્નાડો છે મોટા ભાગે પ્રશાંત મહાસાગરમાં બને, ક્યારે આપણે અરબ સાગર કે બંગાળની ખાડીમાં નથી બનતા. કેમ કે આ જે આપણો જે સમુદ્ર આપણે જે કહીએ છીએ તો આમ સમુદ્ર કહીએ, બાકી એક પ્રકારે ખાડી જ છે, જેમ બંગાળની ખાડી છે એમાં આપણે અરબ સાગર કહીએ છીએ. સમુદ્ર કયો કહેવાય તો કે જે શ્રીલંકાથી નીચે છે હિન્દ મહાસાગર, એને મહાસાગર કહેવાય. જે આપણે 7 મહાસાગર છે એવી રીતે પ્રશાંત મહાસાગર છે. તો એ જે મહાસાગર હોય એનું જે તાપમાન ઊંચું જાય ત્યારે ન્યા ટોર્નાડો બને. ઇન્ડિયામાં જનરલી આપણે ટોર્નાડો નથી જોવા મળતા. એનું કારણ ટોર્નાડો છે ને સાયક્લોન કરતા પણ વધારે શક્તિશાળી હોય. એનો જે ઘેરાવો હોય છે ખૂબ નાનો હોય છે. તમે કદાચ વિડીયોમાં જોયો હશે વિદેશોના, એકદમ ટકરાવો એકદમ એક ગોળ મોટો લોખંડનો પાઇપ હોય ને જેવું જ આખું હોય છે.
અને એકદમ શક્તિશાળી હોય, 200, 250, 300 કિલોમીટરની ઝડપે એમાં પવન ફૂંકાતા હોય ને જ્યાંથી પસાર થાય ત્યાં બધું તબાહ કરી દે. એટલે આ પ્રશાંત મહાસાગરમાં ટોર્નાડો અને સાયક્લોન બનવાની સંખ્યામાં વધારો થયો, ત્યાં તાપમાન ઊંચું છે, જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગરના પવનો છે એ પણ પૂર્વમાં પ્રશાંત મહાસાગર તરફ ખેંચાય છે, જેને કારણે આપણે જે ભેજવાળા પવનો છે એ પ્રશાંત મહાસાગરમાં ભેજ લઈ અને એ તરફ ખેંચાઈ જાય, જેને કારણે પણ આપણે બંગાળની ખાડીના અરબ સાગરનો બહુ લાભ આ વર્ષે નથી મળ્યો. હા, એક ચોક્કસથી છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે દુષ્કાળ પહેલેથી જ હતો, વાવણીનો વરસાદ પણ ત્યાં કઈ ખાસ પૂરો નથી. એવી રીતે જુનાગઢનું દાખલા તરીકે વિસાવદર હોય, ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટર, એવા ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આ વર્ષે કોઈ ખાસ વરસાદ નથી, પણ આખા જિલ્લામાં સારું હોય, વચમાં 1-2 તાલુકા નબળા હોય અથવા તો અડધો તાલુકો નબળો હોય. તો આ પરિસ્થિતિને બાદ કરતા જનરલી 5 ઓગસ્ટ સુધી તો બીજા જે સારા હતા એ વિસ્તારમાં તો સારું પણ હતું. જ્યાં પડ્યો ત્યાં અતિવૃષ્ટિ, જો મોટા ભાગે અમદાવાદની અંદર આટલો બધો વરસાદ પડે નહીં. આ વર્ષે ત્યાં સુરેન્દ્રનગર, મોરબીમાં પણ રેકોર્ડ તોડ્યો. સૌરાષ્ટ્રની અંદર જે શરૂઆતમાં આપણે કેશોદ, માંગરોળ, સૂત્રાપાડા આ બધા વિસ્તારની અંદર માળી આટીના 48 કલાકની અંદર 42 ઇંચ વરસાદ પડે એ કોઈ સામાન્ય વરસાદ નહોતો. એ પરિસ્થિતિ પણ આપણે શરૂઆતમાં જોઈ. એ પછી સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ થઈ. એટલે પડ્યો ત્યાં ધોધમાર પડ્યો, ન પડ્યો ત્યાં બિલકુલ ન પડ્યો. અત્યારની કન્ડિશનની વાત કરવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી સક્રિય છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ પણ બની છે જે મધ્ય ભારત સુધી અત્યારે પહોંચી પણ ગઈ છે. અને અરબ સાગર છે, તો અરબ સાગરમાં પોઝિટિવ બાબત એ છે કે સોમાલિયન જેટ છે એ આપણે જે અનુકૂળતા મુજબ ચાલી રહ્યા છે, હવામાનને સપોર્ટ કરે એ પ્રકારના ચાલી રહ્યા છે સોમાલિયન જેટ. અને જે હિન્દ મહાસાગર છે, શ્રીલંકાથી નીચેનો સમુદ્ર, જેને આપણે ઇન્ડિયન ઓશન ડિપોલ કહીએ છીએ, એ પણ પોઝિટિવ છે. એટલે પોઝિટિવ હવામાન ઘણું બધું છે, છતાં કોઈ મજબૂત સિસ્ટમ આપણે વરસાદી લાભ નથી આપતી. આ એક અલગ વિષય છે. બીજું એક, હવે નજીકના સમયમાં વરસાદની વાત કરવા જઈએ તો 6 તારીખ સુધી, આજથી લઈને 6 તારીખ સુધી વરસાદની શક્યતા છે, પણ ક્યાં આપણે બહુ રાહ નથી જોવાની. દક્ષિણ ગુજરાતમાં સુરત અથવા તો ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી આ બધા વિસ્તાર છે એમાં મધ્યમથી સારો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. એ સાથે ભાલ વિસ્તાર હશે, એટલે કે આણંદ, નડિયાદ, ખેડા અને ત્યાંથી જે દક્ષિણના ભાગો તમામ ખંભાતની અખાતને લગતા તમામ, એની અંદર હળવા સામાન્ય ઝાપટા. સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારની અંદર છૂટાછવાયા મધ્યમથી સારા ઝાપટા. અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન બોર્ડરે આવેલા વિસ્તાર હશે, ધાનેરા હોય અથવા તો દાંતીવાડા છે, દાંતા છે, પાંથાવાડા છે, આ જે તમામ વિસ્તાર છે એમાં પણ સામાન્ય ઝાપટા. આટલું એક્ટિવિટી છે આપણે 6 તારીખ સુધીમાં જોવા મળે એવી શક્યતા છે. કેમ કે અત્યારે તમામ હવામાન છે, પરિબળ છે એ સાનુકૂળ હતા. બંગાળની ખાડીમાં સિસ્ટમ પણ આપણું અનુમાન હતું કે 26 થી 6 સપ્ટેમ્બરમાં એક સારી સિસ્ટમ આવશે. સારી સિસ્ટમ તો બની ગઈ, પણ અત્યારે એ અરબ સાગરના ઉત્તર ભાગ છે, એટલે કે જે આપણે પાકિસ્તાન હોય, કચ્છના પશ્ચિમ ભાગ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગનો લગતો સમુદ્ર છે, ઉત્તર અરબ સાગર, એનું તાપમાન ઊંચું છે અને અરબ દેશ તરફથી ત્યાં ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે ને ત્યાંથી ગરમ પવન આવી રહ્યા છે. એ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમને છે ગુજરાત ઉપર આવવામાં અને વરસવામાં અવરોધ બની રહ્યા છે. એટલે આ જે અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ ઉત્તર ભારતને લાભ આપશે. મધ્ય ભારત થઈ પછી ઉત્તર ભારત તરફ નીકળી જશે, આપણે ગુજરાતને ઓછો લાભ આપશે. એટલે હમણાં આપણે 6 તારીખ સુધીમાં જેના નસીબમાં હોય, ભગવાન જેના ઉપર બીજા હશે એને વરસાદનો લાભ મળશે. આવી કન્ડિશન છે. અને આમ હું એટલું પણ કહી શકું કે ભાઈ શ્રાવણ મહિનાનું મધ્ય તો આવતીકાલે આવી જાય છે. આવતીકાલે રક્ષાબંધન છે, પૂનમ છે, અને રક્ષાબંધનની પણ આપને અને દરેક ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામના. પણ શ્રાવણ મહિનાના બાકી રહેલા દિવસો છે ને એમાં પણ કોઈ ખાસ વરસાદી એક્ટિવિટીની બહુ આપણે અપેક્ષા રાખી શકાય એવું નથી. પછી ભાદરવો કદાચ ભરપૂર થાય તો વાત અલગ છે, બાકી અત્યારે કઈ બહુ સારા વરસાદની અપેક્ષા આપણે રાખવાની નથી. જી પરેશભાઈ, આમ તો સિસ્ટમને લઈને આપણે વાત કરીને ખાસ કરીને જોઈએ તો પરેશભાઈ મજબૂત સિસ્ટમ બને છે કે સિસ્ટમ જ મજબૂત નથી બની રહી? અને અલ્નીનોની જો વાત કરીએ તો અલ્નીનો અત્યારે ચોમાસા પર કઈ રીતે અસર કરે છે? જો પહેલી વાત તો એ છે સિસ્ટમ છે અત્યાર સુધી બનીમાં ઘણી બધી સિસ્ટમ મજબૂત પણ બની હતી,
અને અત્યારે જે સિસ્ટમ છે એ પણ મધ્યમ છે, અતિ સ્ટ્રોંગ નહીં પણ સારી એવી સિસ્ટમ તો છે. આ સિસ્ટમ કદાચ જો આ આપણે અરબ સાગરના ગરમ પવન ન નડે અને ગુજરાત જી ઉપર આવે તો ગુજરાતની અંદર 10-10, 12-12 ઇંચ વરસાદ આપવા માટે સક્ષમ છે. આવી સિસ્ટમ છે, પણ એ આપણે એનો સિયર ઝોનનો અમુક પાર્ટ છે એ જ આપણી ઉપરથી પસાર થશે એટલે આપણે એમનો લાભ નથી મળવાનો. જી. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ ખાસ કરીને જે આગામી દિવસોમાં જે વરસાદની શક્યતાઓ છે તેને લઈને વાત કરી, અને જે અલ્નીનોની અસર હોય છે તે શું કઈ રીતે થઈ શકે છે, કઈ રીતે અલ્નીનો બનતો હોય છે, ચોમાસા પર તેની કેટલી અસર થતી હોય છે, કેટલા સમય સુધી થઈ શકે છે, તે તમામને લઈને ભૂતકાળના સંદર્ભો સાથે તર્ક સાથે આપણી સાથે વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.